તો ડાયરા ને રામ રામ ને સીતારામ. આપણે કષ્ટભંજનવાળા મિત્ર છે, તેના રિલેટિવની ગાડી છે, એટલા માટે આપણે ગાડી લેવા આવી ગયા છે, હું ને સાગરભાઈ વેલંજા. આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ગેરેજ તરફ. ઇગ્નિસ ગાડી છે સુઝુકી વાળાની. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગેરેજે પાછા ગાડી લઈને. આપણે આ સુઝુકી વાળાની ઇગ્નિસ ગાડી છે, તેમાં ક્લચ સરખો થતો નહોતો અને ગેર પડતા હતા હાર્ડ. પૂરો ક્લચ જોઈએ એવો થતો નહોતો, એટલા માટે ગેર આપણે ઉતારેલો છે. તેને આપણે ફેસિંગ જોશું, ક્લચ બેરિંગ જોશું, બધું ચેક કરવાનું છે. આ એનું ક્લચ બેરિંગ છે, કોર મારે છે આખું, આ બદલાવવું જોશે, કારણ કે આમાં ગ્રીસ આવી અંદર એ પૂરું થઈ ગયું. સારા ફરે આખા, એટલા માટે અવાજ કરે. હવે તમે સાંભળી શકો છો. આપણે આખો ગેર ખોલી નાખેલો છે. સામે ફ્રાયવ્હીલ દેખાય છે, ફ્રાયવ્હીલનું બેરિંગ પણ જોઈ લઈએ આપણે કેવું છે. એ બેરિંગ તો ઓકે છે, એમાં કોઈ કાંઈ ઘોર નથી, અવાજ નથી, કાંઈ એકદમ ઓકે છે ફ્રાયવ્હીલનું બેરિંગ. સાગરભાઈ, આપણે ઇગ્નિસ ગાડીનો ગેર અત્યારે ધોઈ રહ્યા છીએ, એકદમ ક્લીન કરી રહ્યા છીએ. આપણે આ ઇકોવાળા ભાઈ ઘરાક બેઠા છે, ભરતભાઈ ને એના બીજા મિત્રો છે. ઇગ્નિસ ગાડીનો ગેર એને કમ્પ્લીટ કરાવ્યો, વર્કિંગ કરાવ્યા કમ્પ્લીટ. તો આપણે જે ઇગ્નિસ ગાડીનો ગેર ઉતાર્યો હતો, એમાં ક્લચ બેરિંગ હવે ફેલ થઈ ગયું, એટલે એ નાખવાનું હતું, અને 2 ઓઇલ સીલ નાખવાની હતી એક્સેલ બાજુની, કારણ કે આખો ગેર નીતરતો હતો. આપણે ક્લચ પ્લેટ ને ફેસર પ્લેટ પણ બંને નવી નાખવાની. તો એકદમ માટે આપણે ક્લચ બેરિંગ જો નવું નાખી દીધું છે. ઓઇલ સીલ બંને નાખી દીધી છે નવી. ક્લચ પ્લેટ અને ફેસર પ્લેટ પણ નાખી દીધી છે, આપણે સેટ કરી દીધી છે કમ્પ્લીટ. હવે ગેર ચડાવવાની વાર છે. તો આપણે ઇગ્નિસ ગાડીનો ગેર ઓકે ચડાવી દીધો છે, બધું જ કમ્પ્લીટ લગાડી દીધું છે, એક્સેલ પણ મારી દીધી છે કમ્પ્લીટ. તો હવે તેમાં આપણે ગેર ઓઇલ નાખીશું 2 લીટર. તો આપણે ગેર ઓઇલ કમ્પ્લીટ કરી નાખેલું છે. બેટરીને સ્ટેન્ડ મારે છે સાગરભાઈ, બેટરી મૂકીને કમ્પ્લીટ ચાલુ કરીશું, ચક્કર મારી છે. આપણે ગેર ઓઇલ કમ્પ્લીટ કરી નાખેલું છે. હવે બેટરી સ્ટેન્ડ મારે છે સાગરભાઈ, બેટરી સ્ટેન્ડ મારે છે. જય ભારત સાથ જણાવવાનું છે. બેટરી સ્ટેન્ડ મારીને પછી બેટરી મારીશું ને પછી ચાલુ કરીશું. હેલી કેમ છે? હાલો આવી જાવ. સાગરભાઈ આપણે અંદર ચેક કરે કે ગેર કમ્પ્લીટ પડે છે ને, ચેક કરવા લાગે. આપણે ઇગ્નિસ ગાડી લઈને ચક્કર મારવા નીકળી ગયા છીએ. ગેર નું કામ કર્યું છે આપણે, ક્લચ બેરિંગ નું બધું, ક્લચ સેટ નાખ્યો, ચક્કર મારવા નીકળી ગયા છીએ. કે ગેરમાં અટકતી નથી ને એ બધું જોવાનું છે. પેલા આવેલી હતી ત્યારે ગેરમાં અટકતી હતી, તો બધું પ્રોબ્લેમ થતા હતા. ઇસ્યુ આપણે ચક્કર મારવા નીકળી ગયા છીએ, કઈ પ્રોબ્લેમ છે નહીં ને. તો ગાડી ઓકે થઈ ગઈ છે. તો હવે આપણે મળીએ પછીના વ્લોગમાં. તો ઓવર એન્ડ આઉટ.